Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Ananyas-chintayento mām yajana paryupāsate tesham nityayuktānām yogakṣemam vahāmyaham. अनुवाद: જે લોકો અનન્ય ભાવે
મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. ભાવાર્થ: જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત વિના એક ક્ષણ પણ રહી શકતો નથી, તે 24 કલાક ભગવાન કૃષ્ણનું ચિંતન કરે છે અને શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, વંદન, અર્ચન, દાસ્ય, સખ્ય ભાવ અને આત્મનિવેદન દ્વારા ભગવાનના ચરણ કમળની સેવા કરવામાં પરવાયેલો રહે છે. આવા કાર્યો સર્વથા શુભકર હોય છે અને પરિણામે તેની એકમાત્ર અભિલાષા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સાનિધ્ય પામવાની હોય છે. આવો ભક્ત નિસંદેહી કોઈ પણ મુશ્કેલી વગર ભગવાન પાસે પહોંચે છે. આની યોગ કહે છે. શ્રી પ્રભુપાદ કી નમો વિષ્ણુ પદાય કૃષ્ણ કૃષ્ણાય શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી નામ. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશકારી. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તે. ભક્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વિશ્વભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તો. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ. પ્રસ્તુત શ્લોક શ્રીમદ ભગવદ ગીતા, જેમાં સ્વયં ભગવાન કૃષ્ણ અર્જુનને આ શ્લોકના માધ્યમથી બતાવે છે કે કેવી રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. એટલું જ નહીં, એની પાસે જે પણ છે એ દરેકની રક્ષા ભગવાન કરે છે, પરંતુ એક શરત છે. ભગવાન આ શ્લોકના માધ્યમથી કહે છે અનન્ય ભાવે, માને ન અન્ય, માત્ર ભગવાનનો પૂર્ણ આશ્રય ગ્રહણ કરી સમર્પિત ભાવેથી જે ભગવાનનું અનન્ય ભાવથી ભજન કરે છે, પછી બધી જવાબદારી ભગવાનની થાય છે. બહુ સરસ વાત પ્રભુજીએ કરી અને ઘણા સમય પછી પ્રભુજીના સત્સંગનો લાભ પણ પ્રાપ્ત થયો. આવ્યા પવિત્ર સાધુઓના મોઢેથી જો ભગવત કથા સાંભળવામાં આવે તો નક્કી જીવન પરિવર્તન થાય, એમાં સંદેહ નથી. પુરાધીશ પ્રભુ મારી એ આધાર છે જેનાથી અનેક ભક્તોના જીવન બદલાયા છે. આપણું સૌભાગ્ય છે. તો આ શ્લોકની અંદર અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે, ભગવાનનું ચિંતન કરે. તમે જો પ્રભુજી શરૂઆત સત્સંગથી કરી અને માનો આખો શ્લોકનો જે પર્પઝ જે છે એ આખું સત્સંગ પર છે કે ખરેખર આપણું જીવન કેટલું દુર્લભ છે. દેવતાઓનું આયુષ્ય કેટલું લાંબુ છે, કેટલા ભોગ અને કેટલા ઐશ્વર્ય છે, પણ તે છતાં પણ જે દુર્લભ આપણને સત્સંગ પ્રાપ્ત થાય છે એ દેવતાઓને પ્રાપ્ત થતો. તમે વિચાર કરો, દેવતાઓનું તો કેટલું લાંબુ આયુષ્ય છે અને આપણા પાસે માત્ર 100 વર્ષ જ છે. એમાં આપણે 100 વર્ષ કઈ જીવતા નથી. પ્રહલાદજી ભાગવતમાં કેટલી સુંદર વાતો કરી છે. પ્રહલાદ શિક્ષા બહુ નાનું એવું આયુષ્ય, 50-60 માં તો પૂરું થઈ જાય.
એમાં પ્રહલાદજી કહે છે કે અડધું તો આપણે સુવામાં વિતાવી દઈએ છીએ, અડધું ઊંઘવામાં જાય છે. માનવ જીવનના કદાચ 15-20 વર્ષ જે આગળના છે, પાછળ આપણે જે ગણીએ એમાં કેટલાય કર્તવ્ય છે. અને ભગવાન જુએ છે કે આ નાના એવા સમયની અંદર જો માણસ ખરેખર પૂર્ણ આશ્રય થઈ અને અનન્ય ભાવે જો ભજન કરવામાં આવે તો આવા નાના એવા એક મનુષ્ય જીવનની અંદર પણ ભારત જેવી પવિત્ર ભૂમિમાં જન્મ લઈ અને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ બધા આપણે બધા એકબીજાને ઓળખવા ન છતાં પણ આપણે એક આમ બધા ભેગા થઈને બેઠા છીએ ને એ પણ સાધુની કૃપા છે. શ્રી પ્રભુપાદજીની અસીમ કૃપાને આપણે એની કૃપાથી આપણે બેઠા છીએ. અહીંથી જે ગવાય છે એ પણ એનું છે, એ આપણું નથી, એનું છે. પરિશ્રમ એને કર્યો છે. આપણને તો તૈયાર થાળ મળ્યો છે, માત્ર એને આપણે જમવાનું છે. આ દુર્લભ ઘડી છે અને એટલા માટે સંતો કહે છે કે આ જે ઘડી છે ને એ અક્ષય છે. જેટલો સમય ભગવદ સત્સંગ નામ સંકીર્તન ભગવાનના પરમશુદ્ધ ભક્તોની સંગતિ, આ જેટલો સમય જેટલો આપણને મળે છે, જેટલો આપણે વિતાવીએ છીએ એટલું જ આપણું છે, બાકી બધું જ વહી જાય છે. અને તમે જો આમ રામાયણની દ્રષ્ટિથી પણ આપણે જોઈએ, જયારે ભગવાન રામ જયારે જનકપુર વિવાહ કરી જયારે આવ્યા અને એ વખતે રાત્રિ જયારે વિશ્રામ કરે છે એ વખતે માં કૌશલ્યા, બે ભાવ છે માં કૌશલ્યા, એ જાણે છે કારણ કે એને નાની વયે ભગવાનનું ચતુર્ભુજ રૂપના દર્શન કરે છે, એ જાણે છે કે આ બ્રહ્મ છે. તો એક બ્રહ્મનો ભાવ પણ છે, ભગવાનનો ભાવ પણ છે અને માં છે એટલે પુત્રનો પણ ભાવ છે. બહુ સરસ વાત સંતો કહે છે કે એ સમયે માં કૌશલ્યાને કહે છે કે બેટા હું જાણું છું તું બ્રહ્મ છો, પણ તેમ છતાં વિશ્વામિત્રજી તને લઈને ગયા. વિશ્વામિત્રજી જયારે તને લઈને ગયા અને બેટા મોટા મોટા અસુરોનો વધ કરી અને વિવાહ કરી આટલા સમય પછી તું આવ્યો, તું બ્રહ્મ છો. વિધાતાને કહેજે કે એટલો જે સમય તારા દર્શન વિના, તારા સાનિધ્ય વિના ગયો, વિધાને કહેજે કે અમારી ઉંમરમાં આટલો સમય ગણે નહીં, કારણ કે બેટા તારા સાનિધ્ય વગર, તારા નામ વગર, તારી કથા વગર જે સમય નીકળી જાય છે એનું કોઈ મૂલ્ય નથી. અતઃ મનુષ્ય જીવનનો સૌથી મોટો ભાર જે છે, ભગવદ પ્રાપ્તિનું સૌથી મોટું સાધન શ્રી પ્રભુપાદ અને પરંપરાની કૃપાથી આપણને હરિનામ મળ્યું છે. બિલકુલ સુલભ છે. આપણે બેસીને નામ જપ કરી શકીએ, ભક્તોની સાથે કરી શકીએ, ઘરે કરી શકીએ, મંદિરે કરી શકીએ અને ભગવદ હરિનામ દ્વારા આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ સત્સંગની જે મહિમા છે ને એ તો આપણે શું જાણીએ, ભગવાનનું શી જાણીએ. મારો એક વાર ભગવાન આ જે સત્સંગ છે ને એવું સરોવર છે, માનો કેવો દરિયો છે જે સત્સંગ રૂપી આવ્યો. હોલીમાં કોઈ સવાર થઈ જાય તો એ માણસ કોઈ પણ પ્રયાસ વગર એ ભગવાનના ધામ સુધી પહોંચી શકે છે. આ એક એવી હોલી છે જેમાં આપણે બધા બેઠા છીએ, જ્યાં કોઈ માયાનો પ્રભાવ નથી. આપણે અહીંયા બેઠા છીએ તો આમ કોઈ ચિંતા કરીએ, કોઈ ચિંતા નહીં. ચિંતા બધી ઘરે છે. પ્રભુએ બહુ સરસ વાત કરી, ચિંતાઓ બધી ઘરે છે. અહીંયા કોઈ ચિંતા નથી અને માયાનો કોઈ પ્રભાવ નથી અહીંયા, કારણ કે બધું બહાર બેઠું હોય, નીચે હોય બધું. એ સત્સંગ, આ સત્સંગ રૂપ સરોવરમાં એ પ્રવેશ ન કરીએ તો અહીંયા બેઠા હોય ત્યાં સુધી. પણ એવું નથી, પાછું નીચે નીચે ઉભો રહે, વળ્યું ન જાય, પાછા નીચે જાય ને બધાને પકડી લે. મામતા ક્યાં ગયા હતા 3 કલાક તમે, મને તમારા પર ફાવતું નહોતું. માયા બહુ ઉતરી છે અને એટલા માટે આપણે નિરંતર જો સત્સંગ કરીએ, નિરંતર ભગવાનનું નામ લઈએ, નિરંતર ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના ભક્તોની સંગતિમાં જેટલા આપણે રહીએ એટલી માયા આપણાથી દૂર છે.
ભગવાન તો કહે છે માયા મારી શક્તિ છે, પણ એનો આશ્રય ગ્રહણ કરવાથી, જે પ્રમાણે આ શ્લોક કે છે, અનન્ય ભાવથી જે આશ્રય ગ્રહણ કરી ભગવાનનું ચિંતન કરે, મનન કરે, તો એ પામી જાય છે. અને એટલા માટે અહીંયા કહે છે, એક વાર માં પાર્વતી ભગવાન શિવને પૂછે છે, હે પ્રભુ, આ સત્સંગની તમે બધી વાતો કરો છો, તમે કથાની વાત કરો છો, તો આ કથા સાંભળવી કેટલી? સત્સંગ કેટલો કરવાનો? 7 દિવસ કરવાનો? 9 દિવસ કરવાનો? કથા કેટલી સાંભળવી પડે? સત્સંગ કેટલો કરવો પડે? કારણ કે સંસારમાં આ લોકો બધા બહુ વ્યસ્ત છે, ગરીબના જીવો બહુ વ્યસ્ત છે. સમય કાઢીને આવવું એ બહુ મોટી વાત છે. કેટલો મોટો ત્યાગ કરવાનો, ઘણા ટીવીનો ત્યાગ કરવાનો, કેટલો ત્યાગ કરી લઈ આવવાનો, એ સંભવ નથી. તેમ છતાં કહે છે, જગતમાં લોકો બહુ વ્યસ્ત છે, તો આ આટલો કેટલો સમય કાઢવાનો? લોકો પાસે તો સમય નથી. ત્યારે ભગવાન શિવ કહે છે, તો હૃદયમાં જો ભાવ હોય તો સત્સંગની મહિમા છે કે આંખનું પલકું આમ પડે એટલી વાર પણ જો સત્સંગ શ્રવણ કરવામાં આવે, ભગવાનનું નામ કીર્તન કરવામાં આવે, તો પણ એ ભવસાગરથી પાર થઈ જાય છે. આ તો સાધુઓની કૃપા છે, પરંપરાની એ તાકાત છે કે આપણે બધાને 3 કલાક સુધી અહીંયા બેસાડે છે. બાકી સત્સંગ તો એ છે, સત્સંગની અદભુત મહિમા છે. અને એટલા માટે કહે છે, નિમિષ્ય દંડ ભરી એક હું બારા, સત્સંગતિ દુર્લભ સંસાર. આંખનું પલકું પડે એટલી વાર પણ જો ભાવથી ભગવાનની કથા સાંભળીએ, નામ સંકીર્તન કરીએ, તો પણ જીવ બહુ સાગરથી પાર થઈ જાય છે. અને એટલા માટે ભગવાન શિવ કહે છે કે સંસારની અંદર ઈ માણસ અભાગ્યો છે, એનું ભાગ્ય નથી. એની સર નિકટ ન જાય અભાગા, ઈ અભાગ્યો છે જે સત્સંગ સુધી પહોંચી શકતો નથી. વાસ્તવમાં અભાગ્ય છે, સત્સંગ નથી રહી શકતો. માણસ ઘરથી નીકળે અને વિચાર કરે કે મારે સત્સંગ લાવવું, એટલે એ બધી ગણતરી આપણે કરીએ તો બધી સીધી ગણતરી છે. સત્સંગની અદભુત મહિમા છે. એટલા માટે શ્રીજી કહે છે, જે માણસનું સદભાગ્ય હોય ને એ જ આ સત્સંગનો લાભ લઈ શકે છે. અને ભગવાનની કૃપા વગર આ બધું કંઈક પ્રાપ્ત થતું નથી. આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને એ બધા વાસ્તવમાં ભાગ્યોદય બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચલતે પુરુષો લાવે, અજ્ઞાન હેત કૃત મોહ અંધકાર નાશમ વિદ્યાની હેત રીતિ. આ સાચી વાત છે. ભાગ્ય ઉદિત હોય તો આ બધું શક્તિ છે. બધાને ક્યાં લાભ મળે? એટલા માટે તો કહે છે ભાઈ, દેવતાઓને દુર્લભ છે, દેવતાઓ સદૈવ છે કે આ અંતર જુઓ, આ શાસ્ત્રોમાં ભારત વર્ષની જે મહિમાનું ગાન છે, આ બધું કેટલું સૌભાગ્ય છે. વિચાર કરો, આટલી મોટી દુનિયા છે, 4 લાખ પ્રકારના મનુષ્યો છે, એમાં આપણે બેઠા છીએ, ખરેખર આપણે સદભાગી છીએ. એમાંય તે ભારત વર્ષ, એમાંય તે ગુજરાત જેવી પવિત્ર ભૂમિ, એમાંય પ્રાય બધા કાઠિયાવાડી, જે સંતો મહંતોની ભૂમિ છે, એવું કહેવાય ને, અને સત્ય છે. અને એમાંય તે આવી શુદ્ધ પરંપરા આપણને મળી છે. એમાંય પરંપરામાં આપણે બધા દીક્ષિત હોય, કેટલું બધું સૌભાગ્ય. એકવાર આપણે આમ ખરેખર મનથી વિચાર કરીએ તો આપણને લાગે આપણું કેટલું સૌભાગ્ય છે. આ બધે પ્રાપ્ત થતો નથી, આ તો સંતની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે રામાયણની અંદર હનુમાનજી મહારાજ અને લંકિનીના પ્રસંગની અંદર આવે છે. જ્યારે હનુમાનજી મહારાજે લંકિનીને મુશ્તિકાનો પ્રહાર કર્યો અને જ્યારે લાઈટ દોરી જ્યારે ઉડતી થઈ ગઈ, ત્યારે એ વખતે બહુ સરસ તુલસીદાસજીએ બહુ અત્યાર સુધી લંકિનીને ખબર નહોતી કે આ કોણ છે, પણ આમ તમે જો સૂત્રની દ્રષ્ટિ પણ જુઓ
હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે અને ભગવાનના પરમ ભક્ત છે. મને ભગવાનના પરમ ભક્ત દ્વારા કોઈ કથાનું ગાન થાય અથવા કોઈ કીર્તન થાય અને એ કીર્તન અને કથા કોઈને સ્પર્શ કરીને પછી માણસને ખબર પડે કે જીવન શું છે. અને જ્યારે એ લંકીને જ્યારે ખબર પડી કે મારું કેટલું મોટું સૌભાગ્ય છે કે આજ મને રામ ભક્ત હનુમાનજી મહારાજનું દર્શન કર્યું. આમ ભગવાનના ભક્તોના દર્શન કરવાને બહુ મોટું સૌભાગ્ય છે. રામાયણ તો એવું કહે છે કે કોઈના બાળ પર તિલક હોય, ભગવાનના ભક્ત હોય, મુખ પર ભગવાનનું નામ હોય અને કોઈ સંતના દર્શન કરે, ભગવાનના ભક્તના દર્શન કરે તો એના પાપ ઘટે છે. પાપ ઘટે છે. પણ એ બધા સંતો તો સત્સંગમાં ભેગા થાય ને. એટલે આમ બીજામાં આપણે જોઈએ તો સત્સંગમાં આવવું છે ને એ બધી જ રીતે લાભ લાભ. આમાં કોઈ લોસ નથી, લાભ જ છે. અને એટલા માટે કહ્યું તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલાન એક અંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સતી સંગ. એક પગલાની અંદર સંસારના બધા સુખ રાખવામાં આવે જે સુખ દેવતાઓ પાસે છે. અને માનો આપણા જીવનની જે સુખ છે ત્યાં સુખ આપણે બધા પગલામાં ભેગા કરીએ અને એક પગલામાં માત્ર સત્સંગને આધી અડધી ઘડી જો મૂકવામાં આવે તો પણ સત્સંગનું પગલું ભારે નક્કી થયું. અને એટલા માટે જીવનની અંદર સત્સંગની ખૂબ મહિમા. સત્સંગ માને છે પ્રભુપાદજીને આપણી પરંપરામાં જોવામાં આવે તો નવ પ્રકારની ભક્તિમાં શ્રવણ કીર્તન પહેલી ભક્તિ છે. છત્રીભાઈએ પણ નવ પ્રકારની ભક્તિ મારી પણ એવું કીધું છે. પ્રહલાદજી આપણું ગાન ગાય છે એમાં પણ 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ કીર્તન છે. પ્રભુપાદજીએ તમે જુઓ એનું જે શેડ્યુલ જે બનાવેલું છે એ બિલકુલ પરફેક્ટ છે. સવારે વહેલા 4:30 વાગે આપણા મંગલારતીમાં જવાનું હોય તો આપણે 3:30 વાગે જાગવું પડે એટલે 3:30 વાગ્યાથી ચાલુ થઈ જાય. જો એના શેડ્યુલ પ્રમાણે જો આપણું ખરેખર જીવન વ્યતીત થતું હોય તો પ્રભુપાદજી તો ગેરંટી દીધી છે કે મૃત્યુ પછી ટિકિટ મારા પાસે છે બિલકુલ પરફેક્ટ. 4:30 વાગે આપણે મંગલા આરતી કરીએ, મંગલા આરતી પછી આપણે તુલસી આરતી કરીએ અને પછી આપણે બધા ભેગા બનીને નામ જપ કરીએ. નામ જપ ભક્તોની સંગતિમાં નામ જપ કર્યા પછી ક્લાસ છે, ગુરુ પૂજા છે, એમ કરતા પછી પ્રસાદ છે. પ્રસાદ પછી વળી પાછી બપોરની આરતી થાય, વળી પાછું શયન થાય, વળી પાછી ઉત્થાપન આરતી થાય, વળી પાછા કીર્તન થાય, વળી પાછી સંધ્યા આરતી થાય, વળી પાછા કીર્તન થાય, વળી પાછું શયન આરતી થાય. બિલકુલ પરફેક્ટ છે. આપણા ઘરે પણ બધાના ઘરે કોઈના ઘરે લાલા છે, કોઈના ઘરે ગૌરી થાય છે, કોઈના ઘરે જગન્નાથજી છે. આ બધો જે લાભ જે આપણને પ્રાપ્ત થઈ ગયો છે એ લાભ માત્ર પ્રભુપાદજી છે. નિશ્ચિત આપણે સમજવું જોઈએ. અને આ ઘડી જે છે એ આ ઘડી જે સર્વોત્તમ છે, સૌથી શ્રેષ્ઠ છે. શ્રીલ પ્રભુપાદજી શું કર્યું? શ્રીલ પ્રભુપાદજીએ માત્ર નામ કીર્તન દ્વારા આખી દુનિયાને ભક્ત બનાવી. માત્ર નામ કીર્તન દ્વારા. શ્રીલ પ્રભુપાદજી જયારે અહીંથી અમેરિકા ગયા ત્યારે એ વખતે કેવી પરિસ્થિતિ હતી? જે બંદર પર પ્રભુપાદજી પહેલી વાર જ્યાં ઉતરેલા એ સમયે પરિસ્થિતિ એવી કે એ વખતે એમને કોઈ રિસીવ કરવા વાળું નહોતું. અને પ્રભુપાદજી એ સમયની અંદર એવા સ્થાન પર રહ્યા જે 24 કલાક લોકો નશા કરતા એવા સ્થાન પર રહી પ્રભુપાદજી એક માત્ર એક કરતા લઈ અને બેઠા ભગવાનનું સુંદર કીર્તન કરતા.
આપણે જે જીવન સાંભળીએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમે જો પ્રભુપાદજીની કઈ એવી તો કઈ ઉંમર નથી, એમની 70 વર્ષની ઉંમર હતી. અને એ ઉંમરની અંદર ભારત છોડી છે વિદેશમાં પ્રવાસ, અને એ પણ એક જહાજની અંદર. કેટલી તકલીફ. આમ તમે જો આ શ્લોક પ્રમાણે બિલકુલ અનન્ય ભાવથી છે પ્રભુપાદજી, અને કેટલા હાર્ટ એટેક્સ આવ્યા છતાં પણ, અને એ સમયમાં એવી પરિસ્થિતિમાં પણ ભગવાનને પ્રાર્થના. પ્રભુપાદજી 1 વર્ષના સંઘર્ષ પછી એમને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘની સ્થાપના કરી. એ પોતે પોતાના હાથેથી બંગાળી હતા ને રસગુલ્લા બનાવતા, કીર્તન કરતા તો અમુક લોકો આવીને બેસતા સાંભળતા. પ્રભુપાદજીના એ પવિત્ર કંઠથી નીકળેલું હરિનામ સાંભળી અને એ પ્રભુપાદજીના હાથેથી દીધેલા દિવ્ય પ્રસાદને ગ્રહણ કરી 24 કલાક નશો કરવા વાળા હિપ્પીઓ પણ ભગવાનના પરમ ભક્ત બની. આ તમે જુઓ, ભગવાનના નામનો અદ્ભુત પ્રભાવ છે. અદ્ભુત. તમને ખબર હોય તો બંધુ મોહંતી નામના એક ભક્ત થઈ ગયા, અને એ ભગવાનના પરમ ભક્ત હતા, બંધુ મોહંતી. અને એ વખતે એમને ગ્રસ્ત હતા, એમને બે સંતાન પણ હતી. અને એ બંધુ મોહંતી નામના જે ભક્ત હતા એને છે નામ જપમાં બહુ રુચિ, ભગવાનના કીર્તનમાં બહુ રુચિ. એ સદૈવ ગંભીર પરિસ્થિતિમાં ભગવાનનું નામ લીધા કરતા, ગમે એવી પરિસ્થિતિમાં નામ છોડતા હતા. પણ તમે જો આમ માણસ અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે ને, ભગવાન પાસે પરીક્ષા કરે ને, તમે જો આપણા જેટલા પણ સંતો થઈ ગયા એના જીવનમાં પરીક્ષા તો થઈ છે ને. કષ્ટો તો બધાના જીવનમાં આવ્યા છે, પણ એ કષ્ટોમાં પણ, એ તકલીફમાં પણ જે માણસ ભગવાનને ભૂલે નહીં એ માણસ પાર પામે. આપણા જીવનમાં થોડી તકલીફ આવે પડતું નથી, પરંતુ આપણા સંતો બંધુ મોહંતી નામના ભક્ત જે હતા, ભલે નિર્દય હતા, એના પાસે કઈ હતું નહીં. પણ તમે જો, જેના પાસે કઈ ન હોય તેમ છતાં પણ ભગવાનની ભક્તિ જેના પાસે છે, ભગવાન એવા ભક્તોના એવા કામ કરે. આપણે તમે જો સૌરાષ્ટ્રમાં એવા સંતો નરસિંહ મહેતા, એની પાસે હતું તો કઈ નહીં. ભક્ત કોડાના પાસે શું હતું? એના પાસે કોઈ નતું. તુકારામજી પાસે શું હતું? આમ તો મસાલાનો બિઝનેસ કરતા, પણ તેમ છતાં પણ એ નિરંતર જય જય રામ કૃષ્ણ હરિ, જય જય રામ કૃષ્ણ હરિ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. નિરંતર ભગવાનની ભક્તિ કરી. અને તમે જો, માણસ ભગવાનનું ભજન કરે ને એટલે આ તો કળિયુગ છે. માણસ શું શરૂઆત કરે ભગવાનની ભક્તિનો, કે ભાઈ આજથી મારે આટલું શરૂઆત કરવી છે, તો એમાં વિઘ્ન કરવાના પછી ના તો મળે. તમે ક્યાંથી ચાલુ કર્યું? આ બધું બહુ મહત્વની વસ્તુ છે. કહે છે કે બંધુ મોહંતી નામ જપ નિરંતર ભગવાનનો કરે, પણ એ વખતે તો દુષ્કાળનો સમય હતો. પત્ની બાળકો બધા ભૂખ્યા હતા, ઘણા સમયથી કંઈ ખાધું નથી. મારું સુદામા જેવી પરિસ્થિતિ થઈ ગઈ. બંધુ મોહંતી એક દિવસ બંધુ મોહંતીને પત્નીને કહ્યું કે તમે ચિંતા ન કરો, મારો એક મિત્ર છે અને જગન્નાથપુરીમાં રહે છે, આપણે ત્યાં જઈએ તો આપણી સમસ્યાનું સમાધાન થઈ જશે. બંધુ મોહંતી જગન્નાથજીને પોતાના મિત્ર માને છે. આમ તમે જુઓ, આપણી પરંપરામાં એ વાત સાચી છે. આપણે ભગવાન 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 કરી ભગવાનને ભજીએ છીએ, તો એ તો બરાબર છે, પણ ભગવાન સાથે કોઈ સંબંધ સ્થાપીને તમે ભગવાનનું ભજન કરો ને તો એ જલ્દી પ્રાપ્ત થઈ. કોઈ ભગવાનને પોતાના મિત્ર માને, કોઈ ભગવાનને પોતાના પુત્ર માને, શ્રીપાદ વલ્લભાચાર્ય, અને કોઈ
ભગવાનને પોતાના પ્રિયતમ માને, એ ભાવ રાખીને જો ભજન કરવામાં આવે ને તો એ પામી જાય છે. સંબંધ નથી, જેવી રીતે આપણા સંતાનો કે આપણે સંબંધ નથી, અમારું સંતાન છે, એનું નામ છે, એક ભાવ છે, એક સંબંધ થઈ ગયો. એ સંબંધ પ્રમાણે જો તમે ભગવાનને ભજો તો એ નથી પ્રાપ્ત થાય. બંધુ મોહનથી ભગવાન જગન્નાથજીને પોતાના મિત્ર માને છે. કહે છે કે ધીરે 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 હાલતા હાલતા જગન્નાથજી પહોંચ્યા. એમાં સંધ્યાનો સમય અને એ વખતે ભગવાનની આરતીનો સમય હતો. બોલે તમારા મિત્ર કંઈક એવું કહેતા હતા એ વખતે કે અહીંયા જગન્નાથપુરીમાં રહે છે. બોલે આ મારા મિત્ર જગન્નાથ છે. હવે જો જગન્નાથપુરીમાં રસોડું છે, દુનિયાનું સૌથી મોટું રસોડું. કહે છે કે જયારે રાત્રિનો સમય હતો અને એ વખતે તમે શું જગન્નાથજીને વાતનો ભોગ બહુ લાગે, એ નિરંતર જયા જ કરે છે, જમાય. હવે જે સ્થાન પર રસોડામાં જ્યાં ભાત બને છે અને એનું કોસામણ જે હોય, જે પાણી હોય, એ જ્યાંથી નીકળે છે, બંધુ મોહનથી તો ભગવાનના પરમ ભક્ત હતા અને એને વિચાર કર્યો ભગવાને કેટલી સુંદર વ્યવસ્થા કરી છે. કહે છે કે ભાતનું કોસામણ લઈ અને પોતે ગ્રહણ કરે, પોતાના બાળકોને પીવડાવે, પત્નીને પીવડાવે અને આ રીતે બહુ સુંદર ક્ષુધાને તૃપ્ત કરી અને રાત્રિનો સમય કરી કે આપણે અહીંયા સુઈ જઈએ. ભક્ત રહીશું ત્યાં સુઈ ગયા, પણ ભગવાનને પોતાના ભક્તની ચિંતા થઈ. બંધુ મોહનથી મારા મિત્ર છે અને છેક અહીંથી આવ્યો છે. તમે જુઓ, અનન્ય ભાવથી જે પણ ભગવાનનું ભજન કરે એના જીવનમાં કાંઈક તો તકલીફ થાય, કસોટી તો થાય. કહે છે કે રાત્રિએ જયારે શયન કરે છે ત્યારે એ વખતે ભગવાન પોતાના મંદિરમાંથી સોનાનો થાળ ભરી અનેક વ્યંજનો લઈ અને કહે છે કે બંધુ મોહનથી પાસે આવ્યા અને એ પણ બોલતા બોલતા બંધુ મોહનથી હું આવ્યો છું. અને બંધુ મોહનથી ઘસઘસાટ સુએ છે. એની શું ચિંતા? પ્રસાદ તો મળી ગયો, આરામથી સુતા છે. કહે છે કે એ સમય જયારે ભગવાન આવ્યા અને એ સોનાનો થાળ છે, અનેક પ્રકારના વ્યંજન છે, બંધુ મોહનથી તો આનંદ માની ગયો, પ્રસાદ ગ્રહણ કર્યો. ભગવાનને સોનાના થાળ સાથે શું લેવા દે, એને આપી દીધો. અને બંધુ મોહનથી સોનાના થાળ સાથે શું લેવા દે, એ પાછા ઓશીકું બનાવી અને પાછા એ સુઈ ગયા. હવે સવાર જ્યાં પટ ખોલ્યો તો સોનાનો થાળ જ્યાં દેખાયો નહીં ત્યાં પૂજારીએ રાજાની શિકાયત કરી છે. બોલે મંદિરમાં થાળ નથી. હવે બંધુ મોહનને કઈ ખબર નહીં. સેવકોએ જયારે જોયું, રાજાના સૈનિકોએ જોયું કે આ થાળ તો બંધુ મોહનથી ભાઈ છે, પકડી લીધા. એટલે રાજાના સિપાહીઓ દ્વારા એને જયારે કેદ કરવામાં આવ્યા ત્યારે એ વખતે ભગવાનને બની નથી. લખે છે કે જીવનની અંદર માણસ ભગવાનનું ભજન કરતા કરતા હંમેશા એક વસ્તુ યાદ રાખે, કોઈ ભક્તનો અપરાધ ન થાય. ભક્તો પ્રત્યે આપણે કોઈ અપરાધ થાય, કોઈ ભક્તિ નષ્ટ થાય છે. કહે છે કે એ સમયે ભગવાન જગન્નાથજીએ રાજાને સુખ કર્યું અને કહ્યું બંધુ મોહનથી મારું મિત્ર છે અને આ થાળની જે વ્યવસ્થા થાળ મેં કીધું. ભગવાને સ્વયં જયારે રાજાને આ વાત કરી પછી તો માન સન્માન સાથે બંધુ મોહનથી લગાવવામાં આવ્યા. મારું કહેવાનો અર્થ એ છે કે જે અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે ને, અનન્ય ભાવથી ભગવાન એની દરેક રીતે રક્ષા કરે છે. તમે જો સંત તુકારામ જે હતા એને પણ જીવનની અંદર માત્ર નામનો આશ્રય ગ્રહણ કર્યો. કળિયુગમાં જેટલા પણ સંત થઈ ગયા એ સંતોએ નામનો આશ્રય લીધો છે, માત્ર નામનો આશ્રય. અને નામના આશ્રયથી બધા કર્યા છે. બહુ સુંદર કથા છે. કથા કઈ મને જ્ઞાન કહે છે કે એકવાર બે ચોર હતા અને બે ચોર ચોરી કરી ભાગ્યા. બે ચોરી કરીને ભાગ્યા એટલે પાછળ પડેલા એટલે એને બહુ બીક હતી કે પકડાઈ જશે બહુ ગયો.
અને એ સમયે બહુ આંધી, તૂફાન, વરસાદ, આમ દોડતા દોડતા જતા હતા તો સામે નદી આવી ગઈ. હવે તો ક્યાં જવું? નદીમાં પણ કેટલું પુષ્કળ પાણી છે અને એટલા ગભરાયેલા છે કે કદાચ જો આ રાત્રિમાં આપણે પકડાઈ જઈશું તો આપણું શું થશે? સામે જોયું તો સંતની કુટિયા છે અને એમ થયું, ઓ સંતની કુટિયા, દોડીને અને કુટિયામાં છુપાઈ ગયા. હવે જયારે સંતને ખબર પડી એટલે સંત તો દયાળુ હોય ને, અને સંતે કહ્યું, તમે કોણ છો? બોલે, અમે ચોર છીએ. જે ચોર કહી દીધું, અમે ચોર છીએ અને ચોરી કરી ભાગ્યા છે, બહુ ડરેલા છે. હવે અમારે આ નદી ઓળખવી છે, શું કરીએ? ત્યારે સંત બહુ દયાળુ બોલે, ખરેખર તમારે આમ નદી ઓળખવી છે? બોલે, હા, અમે ચોર છીએ. અને કહ્યું તો તમારા હાથ આમ લાંબા કરો, ખાલી ખતરી ખુલ્લી કરો, આમ ચિઠ્ઠીમાં કંઈક લખી દીધું અને કંઈક બંધ કરી દો, ખોલશો નહીં, તમારે જોવાનું નહીં, અને બંને વિશ્વાસ રાખજો અને નદીમાં પૂરી પડો, પાર થઈ જાઓ. હવે સંતે કીધું કે ચોર હતા તેમ પણ સાધુમાં બહુ શ્રદ્ધા હતી. કહે છે કે મુઠ્ઠી વાળી બંને ચોર નદીમાં પડ્યા. કહે છે કે આમ ભલે ગમે એમ કરીને પાર નીકળી ગયા, પણ જ્યાં નીકળવાનું હતું ત્યાં નીકળ્યા નહીં, બીજે ઠેકાણે નીકળ્યા. અને ત્યાં જોઈ કે એક બીજા સંતની કુટિયા ત્યાં સંત બેઠા હતા. સંતને પ્રણામ કરે અને એ વખતે સંતને કહ્યું કે મહારાજ, અમે ચોર છીએ અને ચોર છીએ, અમે સંતનો આશ્રય ગ્રહણ કર્યો અને સંત અમને આ કંઈક મુઠ્ઠીમાં લખી, અમારી મુઠ્ઠી બંધ છે, અમે સંતની કૃપાથી બચ્યા છીએ. અને એ વખતે બંને ચોરને પ્રશ્ન કર્યો. ઓલા સંતો જાણતા હતા કે આમાં શું છે, પણ જયારે એ બંને ચોર જયારે બહાર નીકળ્યા ત્યારે એને પ્રશ્ન તો આખી છે શું કે આપણે આમાંથી કરી ગયા? અને એ વખતે મુઠ્ઠી ખોલીને આમ જોયું તો માત્ર રામ શબ્દ લખેલો. રામ શબ્દ. એનો અર્થ એ છે કે કળિયુગની અંદર ભગવાનનું નામ છે ને બહુ. માણસ ગમે એ રીતે ભગવાનનું નામ જપે. ભાગવતજીમાં એક શ્લોક અદભુત છે. સુમેર ગોસ્વામી કહે છે કે નામનો એવો પ્રભાવ છે, જેવી રીતે અગ્નિની અંદર માણસ પોતાનો હાથ જાણતા કે અજાણતા નાખે તો અગ્નિ એનો પ્રભાવ બતાવે છે. એવી રીતે જાણતા અજાણતા પણ જો ભગવાનનું નામ કોઈ લે તો ભગવાનના નામનો નિશ્ચિત પ્રભાવ હોય છે, એની અસર થાય. પણ તેમ છતાં પણ જેવી રીતે શ્રી પ્રભુપાદજી કહે છે, આપણે બધા જપ કરીએ છીએ બરાબર છે, પણ આપણે જપ કરતા 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 હોળ પૂરી થઈ જાય પછી આપણને ખબર હોળ પૂરી થઈ ગઈ, આપણું ધ્યાન કંઈક બીજું જ હોય છે. ત્યારે શ્રી પ્રભુપાદજી કહે છે ઔપચારિકતા, માત્ર કરવા ખાતર નહીં. ત્યારે જપ કરીએ ત્યારે એક નામ પર આપણું મન હોવું ખૂબ જરૂરી છે. એટલે નામ તો એનો પ્રભાવ બતાવશે. તમે ગમે રીતે ભગવાનનું નામ લો, પણ જે કૃષ્ણ પ્રેમ, જે ભગવાનની પ્રાપ્તિ જે કરવાની છે, એ જે નામ છે એ તો જ્ઞાનપૂર્વક લેવું છે. અને એ પણ અનન્ય ભાવથી જો ભગવાનનું ભજન કરવામાં આવે તો નિશ્ચિત આપણે ભગવાનને પ્રાપ્ત થઈ શકીશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પ્રભુપાદજીને અસીમ કૃપાથી આપણે બધા આ જે શ્લોકો જે છે ભાગવત હોય, ભગવદ્ ગીતા, જેનો ભાવાર્થ શ્રી પ્રભુપાદજી દ્વારા છે, જેનું આપણે વાંચન કરી અને આપણે મૂકીએ છીએ. આ સત્સંગ છે ને, એ સત્સંગ આપણે સાંભળીએ તો બહુ સારું છે, ત્યાંથી કાન પવિત્ર થાય. પણ સત્સંગ તો ત્યાં સુધી કે એ સત્સંગના શબ્દો આપણા અંતર સુધી પહોંચે અને એ પ્રમાણે આપણે જો જીવવાનો પ્રયાસ કરીએ તો જીવન સફળ થઈ છે. તો આ રીતે આજે મેં જાણ્યું કે આજે અમારા માનેરી માતાજી, આકાશા માતાજી, આ બધા જે સિનિયર ભક્તો છે, જેઓએ 25 વર્ષ સુધી નિરંતર આ સત્સંગની ધારાને અવિરતપણે ચાલુ રાખી છે.
અને આજે 25 વર્ષ પૂરા થઈ ગયા. આમ તમે જો આ કેટલી મોટી વાત છે. આ 25 વર્ષ સત્સંગથી કેટલા લોકોને આમાં લાભ મળે છે. જે સત્સંગ દ્વારા, જે નામ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. આપણે બધા મુંબઈ જેવા શહેરમાં રહીએ છીએ, એમાંય તે રાહિજા જેવું, પણ તેમ છતાં આવા વિસ્તારોમાં રહેવા છતાં પણ આ રીતે સત્સંગનો લાભ લેવો, નિરંતર સત્સંગને ચાલુ રાખવો એ બહુ મોટી વાત છે. અને આ ખરેખર બહુ સુંદર ભક્તોનો પ્રયાસ છે. અને પ્રભુપાદજીની પરંપરાની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. તો આવા દરેક ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના સુંદર પ્રસંગે આપ સૌ અમારે ગુલાકેશ, મને તો બહુ આનંદ થયો. ગુલાકેશ પ્રભુ 2 દિવસ થયો ત્યાં, પણ પ્રભુજીના આજે લેક્ચરની પણ બહુ સુંદર આપણને લાભ બધાને પ્રાપ્ત થયો. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારે રાયજાના જે ભક્તો છે એ ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે જે પણ અહીંયા બીજા પણ અન્ય ભક્તો પધાર્યા છે એ દરેક ભક્તોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પ્રગટ કરતા એકવાર મહામંત્રનું ઉચ્ચારણ કરી આપણે સત્સંગની વિરામ આપીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિવ્ય માધવ પ્રભુ આપણને ભગવાનની ભક્તિ કરવા માટે સત્સંગ મહિમા સમજાવી. પહેલા આપને ગુલાકેશ પ્રભુએ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે તેનો ઉપયોગ શેના માટે કરવાનું કીધું? ભજન કરવા માટે અને સત્સંગ કરવા માટે. તો એમનો આપણે મહામંત્રથી અભિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. અહીંયા જે કોઈ વાત કરવામાં આવી, પ્રભુજીએ કીધું હું નથી કહેતો, ભાગવત કહે છે. પ્રભુજીએ કીધું કે રામાયણ કહે છે. તો આપણા શાસ્ત્ર રામાયણ અને ભાગવતની જ વાતો અહીંયા કરવામાં આવે છે. બીજી આપણી ઘરની કોઈ વાતો હોતી નથી. એવી જ રીતે ભગવાન શિવ પાર્વતીને કહે છે એક વખત, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. આ ભગવાનનું ભજન કરવું ને એ સત છે. સત હરિ ભજન જગત સપના. આપના મનુષ્ય જન્મ મળ્યો છે, આપણે અવારનવાર સાંભળ્યું પ્રભુજીના મુખેથી. મનુષ્ય જન્મ મળ્યો છે એનાથી ભજન કરવું જોઈએ. અને બીજી પણ એક વાત પાર્વતીજીને કહે છે, ઉમા તે લોક ભાગે હરિત જીવો વિષય અનુરાગી સુનહુ ઉમા તે લોક અભાગી. એ લોક અભાગ્યા છે કે જે ભગવાનને છોડીને વિષયો પાછળ ભાગે છે. આ શિવજી પાર્વતીજીને કહે છે કે આવો સત્સંગનો તમે 15 દિવસે એકવાર સંકલ્પ લીધો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે તમે સત્સંગ કરતા રહ્યો. અને આજનો પ્રસાદ છે નિકુંજભાઈ અને શ્રુતિબેન તરફથી, અને એમના દ્વારા આરતી કરવામાં આવશે. અને આજે શ્રુતિબેનનો બર્થડે છે તો એમના કેક કટિંગ પણ કરવામાં આવશે. તો અમને બધા પ્રાર્થના કરો કે તેમને ભગવાન કૃષ્ણ રાધા કૃષ્ણનો પ્રેમ મળે, એ માટે બધા ભગવાનની ભક્તિ મળે, એ માટે મહામંત્રથી એમને શુભેચ્છા પાઠવો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. અનુમોદન કરવાનું છે. આમાં લખ્યું છે પુષ્પાબેન, પુષ્પાબા, નંદાબેન, માલિની માતાજી, જ્યોત્સનાબેન, ઉષાબેન અને હંસાબેન બ્લુ માઉન્ટ દ્વારા અનુમોદન કરો. પુષ્પાબા એટલે તમારું નામ છે? દીક્ષિત નામ તો બીજું છે, પરાકાષ્ઠા માતાજી.
માતાજી કહે છે ત્રીજાને તાર થવો મેં તો બહુ ઉંમર બહુ કીધું નંદાબેન બે શબ્દ બોલી જાઓ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ એ શબ્દ બોલવામાં